નમસ્કાર મિત્રો, કાલે આપણે કાળના મુખ્ય પ્રકાર અને પેટા પ્રકાર વિશે ચર્ચા કરી હતી, જેમાં કાળના જે મુખ્ય પ્રકારો છે, ઇંગ્લિશ વ્યાકરણમાં કાળના જે મુખ્ય પ્રકારો છે એ છે ત્રણ. તો કયા કયા છે? તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જેમાં વર્તમાનના 4 ઉપપ્રકાર હોય છે, ભૂતકાળના 4 અને ભવિષ્યકાળના 4 ઉપપ્રકાર. એવી રીતે કુલ 12 આપણે કાળના પ્રકારો જોઈ શકાય છે, જેમાં કેવી રીતે પેલા કાળ આપણે યાદ રાખી શકાય છે એના વિશેની ટ્રીક પણ આપણે જોઈ હતી. સાથે આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે 12 કાળનો જેમાંથી પહેલો કાળ છે સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ચર્ચા કરવાની છે અને જોવાનું છે કે આ કાળ કયા પરિસ્થિતિઓમાં અને આ કાળના કેવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તો ટેન્સ એટલે કાળ અને કાળ એટલે સમય, જે રીતે આપણે ચર્ચા કરી હતી. અહીંયા આપણે 12 કાળના સૌથી પહેલો જે કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. આ જે કાળ છે બરાબર, જે આપણે રોજની ક્રિયા હોય એટલે ડેલી રૂટીન સાથે કોઈ વાક્ય સનાતન સત્ય હોય જેને આપણે શાશ્વત સત્ય પણ કહી શકાય છે, રોજની ક્રિયા છે. અને તમે ફ્રીક્વન્ટલી કોઈ એક્શન કે કોઈ કાર્ય વારંવાર, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર તમે કોઈ કાર્ય કરતા હશો ત્યારે આ કાળના વાક્યો તમે બનાવી શકો છો અને બોલી શકો છો. અહીંયા મેં લખેલું છે ઉપયોગ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ છે ડેલી રૂટીન એટલે રોજની ક્રિયા, જે રીતે આપણે ચર્ચા કરી. રોજની ક્રિયા કે સતત ચાલતી ક્રિયા પણ તમે વાપરી શકો છો. સનાતન સત્ય એટલે શાશ્વત સત્યમાં પણ આ કાળનો ઉપયોગ તમે કરી શકો છો. આ કાળ 3 ભાગમાં આપણે અહીંયા વહેંચણી કરી છે, જેમાં પહેલું છે એફર્મેટિવ, બીજું છે નેગેટિવ અને ત્રીજું છે ઇન્ટરોગેટિવ. હવે એફર્મેટિવ એટલે શું? એફર્મેટિવ એટલે હકારાત્મક અને નેગેટિવ એટલે નકારાત્મક અને ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થક. તો મિત્રો આપણે આપણા જીવનમાં હકારાત્મક વાક્ય હંમેશા બોલતા નથી, ક્યારેક નકારાત્મક પણ બોલીએ છીએ તો ક્યારેક પ્રશ્નાર્થક પણ બોલીએ છીએ. તો અમુક વાર તમને ઇંગ્લિશમાં નકારાત્મક વાક્ય બોલવાનું હોય તો કેવી રીતે બોલી શકાય છે, જે આપણે આ નેગેટિવ ફોર્મમાં જોઈ શકાય છે. એમ જ જો તમે પ્રશ્ન પૂછવાનો હોય તો તમે ઇન્ટરોગેટિવ જે ભાગ છે પ્રશ્નાર્થક વાક્યોનો તમે ઉપયોગ કરી શકો છો. જે રીતે આપણે ચર્ચા કરી કે આ જે કાળ છે ડેલી રૂટીન એટલે તમારી રોજની ક્રિયામાં તમે વાપરી શકો છો. તો આપણે અહીંયા 3 જે ભાગ વહેંચેલા છે, જેમાં અહીંયા મેં સૂત્ર એટલે ફોર્મ્યુલા એટલે સૂત્ર, પછી સેન્ટેન્સ એટલે વાક્ય અને મીનિંગ એટલે અર્થ. સૂત્ર જેમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરી છે સબ્જેક્ટથી. તો સબ્જેક્ટ સૂત્ર છે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ SES પ્લસ ઓબ્જેક્ટ. તો મિત્રો સૌથી પહેલા આ જે સૂત્ર લખેલું છે એમાં કેટલા ભાગ છે? 1 2 3 4. અને આ જે 4 ભાગ છે જેનો અર્થ આપણે ખબર પડવી જોઈએ. જેમાં સબ્જેક્ટ એટલે શું? તો સબ્જેક્ટ એટલે કર્તા. સબ્જેક્ટ એટલે કર્તા એટલે કરવાવાળો. એટલે કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરતો હોય તો પછી એ કોણ થઈ ગયો? કર્તા થઈ ગયો. તો એમાં જરૂરી નથી કે વ્યક્તિ જ આવવું જોઈએ. એમાં તમે પ્રાણીને, કેમ કે દરેક પ્રાણી હોય, પક્ષી, વ્યક્તિ કે પછી કોઈ વસ્તુ વિશે તમારે લખવાનું છે તો એ દરેક વ્યક્તિ, વસ્તુ, પ્રાણી આપણે કર્તા તરીકે વાપરવામાં આવી શકે છે. જ્યાં તમે સર્વનામનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સર્વનામ એટલે શું? જે શબ્દ નામની જગ્યાએ વાપરવામાં આવે છે એને કહેવાય છે સર્વનામ. તો અમુક વાર શું થાય છે કે આપણે પોતાના વિશે કહેવાનું હોય તો આપણે દરેક પોતાનું નામ તો નહીં લઈ શકાય છે. ફોર એક્ઝામ્પલ કોઈ રોનક નામનો વ્યક્તિ છે તો રોનક જાતે બોલતો નથી કે રોનક અભ્યાસ કરે છે, રોનક શાળા જાય છે, રોનક આ કરે છે, રોનક પેલું કરે છે વગેરે વગેરે. એટલે રોનક પોતા માટે આ વાપરશે કે ભાઈ રોનક એક જ વાર વાપરશે રોનક કે મારું નામ રોનક છે, હું શાળાએ જાઉં છું, હું ટ્યુશને જાઉં છું, હું અભ્યાસ કરું છું વગેરે વગેરે. એટલે રોનકે શું કર્યું? એકવાર એનું નામ ઉપયોગમાં લીધું પછી આય એટલે હું
વાપરવું, જેને આપણે ઇંગ્લિશમાં I વાપરી શકીએ છીએ. તો I શું થઈ ગયું? તો પ્રોનાઉન એટલે સર્વનામ, જે નામની જગ્યાએ વાપરવામાં આવે છે. એવા જે સર્વનામો છે અહીંયા આપણે એક કોષ્ટક દોરેલું છે, જેમાં તમે જોઈ શકો છો પર્સન એટલે પુરુષ, જેમાં 3 પુરુષ છે. પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ, જેને અંગ્રેજીમાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન એવી રીતે તમે બોલી શકો છો. એમ જ પ્રથમ પુરુષમાં બે ભાગમાં એને આપણે વહેંચવામાં આવે છે. એક તો એકવચનમાં, બીજું છે બહુવચન. જ્યાં પ્રથમ પુરુષ એકવચનમાં આવે છે I અને પ્રથમ પુરુષ બહુવચનમાં આવે છે we. એમ જ દ્વિતીય પુરુષ એટલે સેકન્ડ પર્સનમાં એકવચનમાં આવે છે you અને બહુવચનમાં આવે છે you. એટલે you નો એકવચન પણ you હોય અને બહુવચન પણ you હોય. હવે તમારા મનમાં પ્રશ્ન આવી શકે, સર હવે એકવચન વાળો you અને બહુવચન વાળો you ક્યારે આપણે ઓળખી શકાય છે કે ક્યારે વાપરી શકાય છે? તો જેવી રીતે આપણે કાર્ડ જોઈશું તો તમને ખબર પડી જશે કે આપણે કેવી રીતે એકવચન કે બહુવચનનો you વાપરવાનો છે. એ આપણે ઓળખી શકાય છે હેલ્પિંગ વર્બથી, સહાયકારી ક્રિયાપદથી આપણે એને ઓળખી શકાય છે કે એકવચન વાળો you અને બહુવચન વાળો you કેવી રીતે વાપરવામાં આવે છે. તૃતીય પુરુષમાં આપણે જોઈ શકાય છે કે તૃતીય પુરુષ એકવચનમાં, બાળકો આ વિષય બરાબર તમે ધ્યાનમાં રાખજો. આ કાળ માટે સૌથી મહત્વનો જે પોઈન્ટ છે એ છે તૃતીય પુરુષ એટલે થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એકવચન. થર્ડ પર્સન તૃતીય પુરુષ એકવચનમાં આવે છે he, she, it. જે તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. એમાં હજુ એક વસ્તુ તમે એ રીતે કરી શકો છો, એ છે નેમ. એટલે he, she, it સિવાય એક કોઈ પણ વ્યક્તિનું નામ જો તમે પ્રોનાઉનમાં, સર્વનામમાં એટલે અહીંયા કર્તામાં, સબ્જેક્ટમાં જો તમે he, she, it કાં તો પછી કોઈ વ્યક્તિનું તમે નામ લેતા હશો તો તમારે ક્રિયાપદ એટલે વર્બને યસ કે ઈએસ લગાવવાનું છે. અહીંયા સૂત્રમાં જે લખેલું છે કે યસ કે ઈએસ નો ઉપયોગ ક્યારે કરવાનો છે તમારે, તો જે એ વસ્તુ છે આ he, she, it અને કોઈ પણ વ્યક્તિનું નામ આવી શકે છે. જો મિત્રો આ જો આવતું હોય એઝ અ સબ્જેક્ટમાં તો તમારે ક્રિયાપદને એટલે જો પણ તમે ક્રિયા વાપરો છો એમાં તમારે ક્રિયાપદને યસ કે ઈએસ લગાવવાનું રહેશે. ઓકે, તો તૃતીય પુરુષ તમારે યાદ રાખવાનું છે. તમારે ક્યારે પણ પૂછવામાં આવશે કે સર્વનામમાં તૃતીય પુરુષ એકવચન થર્ડ પર્સન સિંગ્યુલરમાં કયા સર્વનામ આવે છે, તમારે યાદ રાખવાનું છે he, she, it અને કોઈ પણ વ્યક્તિનું નામ. અને તૃતીય પુરુષ બહુવચનમાં આવે છે they. એટલે આ બધા ભેગા થઈ જાય છે, એક કરતા વધારે છે કાં તો પછી બહુવચન છે તો તમે they વાપરી શકો છો. ઓકે, આગળ આપણે જોઈએ તો સબ્જેક્ટ તમને ખબર પડી ને, સબ્જેક્ટ એટલે કર્તા એટલે ક્રિયા કરવા વાળો. એમાં આ જે પ્રોનાઉન પણ તમે વાપરી શકો છો અને કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, પ્રાણી વગેરે પણ રહી શકે છે. પછી V1, V એટલે શું? તો V એટલે વર્બ અને વર્બ એટલે ક્રિયાપદ. મિત્રો ક્રિયાપદ એટલે શું? તો યાદ રાખજો કોઈ પણ વાક્ય કે જેનો અર્થ આપણે પૂર્ણ કરવાનો હોય તો જે માટે આપણે ક્રિયાપદ એટલે એવો શબ્દ જે ક્રિયા દર્શાવે છે એને કહેવાય છે ક્રિયાપદ. જે ક્રિયાપદ વાક્યનો અર્થ પૂર્ણ કરે છે, યાદ રાખજો. એટલે એની વ્યાખ્યા છે કે એવો શબ્દ જે વાક્યનો અર્થ પૂર્ણ કરે જેને ક્રિયાપદ કહેવામાં આવે છે. ઓકે, તો વાક્યનો અર્થ પૂર્ણ કરવા વાળા શબ્દને તમે ક્રિયાપદ કહી શકો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે અહીંયા આપણે વાક્ય લખ્યું છે રોનક કેરી ખાય. હવે ખાવાની ક્રિયા છે. અહીંયા જે ક્રિયા છે એ છે ખાવાની ક્રિયા. ઓકે, તો તમે આ જે ખાય છે શબ્દ છે આ કાઢી લો તો શું થશે? રોનક કેરી. હવે આ રોનક કેરી સાથે શું કરે છે? એને ફેંકે છે કે ખાય છે કે જોય છે? આપણે ખબર જ નથી. જો આપણે આને લઈએ તો એટલે અર્થપૂર્ણ થશે નહીં. એટલે અર્થપૂર્ણ કરવા માટે તમારે કોઈક ને કોઈક ક્રિયા વાપરવી પડશે જેને ક્રિયાપદ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને વર્બ કહેવામાં આવે છે, યાદ રાખજો. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. તો સબ્જેક્ટ એટલે કર્તા, વી એટલે ક્રિયાપદ અને વન એટલે શું? તો વન આ એનો ફોર્મ છે, ફર્સ્ટ ફોર્મ, પહેલું રૂપ.
ઓકે, ક્રિયાપદનું પહેલું રૂપ તમારે વાપરવાનું. ક્રિયાપદના 3 રૂપો હોય છે નોર્મલી. એમ તો એને es ing લગાવીને આપણે બતાવી શકાય છે, પણ રેગ્યુલર જે હોય છે એ છે v1 v2 અને v3. v1 માં ફોર એક્ઝામ્પલ ઈટ હોય તો ઈટ એટલે શું? ઈટ એટલે ખાવું. એનું જે બીજું રૂપ છે એટ. એટ એટલે ખાઈ, એટલે ક્રિયા થઈ ગઈ ભૂતકાળમાં. ઓકે, અને એને સાદો ભૂતકાળમાં વાપરવામાં આવે છે. જો v1 જે છે બે કાળમાં વાપરવામાં આવે, એક સાદો વર્તમાન કાળ અને એક સાદો ભવિષ્યકાળમાં તમે એને વાપરી શકો છો. ઓકે, v2 જે ક્રિયાપદનું ભૂતકાળ સ્વરૂપ છે, જે તમે સાદો ભૂતકાળમાં વાપરી શકો છો. અને v3 એટલે ભૂતકૃદંત, કે જેને તમે પૂર્ણ કાળમાં વાપરી શકો છો, જે આપણે આગળ જોઈશું. ઓકે, એવી રીતે ક્રિયાપદના 3 ફોર્મ રેગ્યુલર જે છે એમાં v1 v2 અને v3, અને આ સાદો વર્તમાન કાળ જે છે એમાં આપણે v1 નો ઉપયોગ કરવાનો હોય છે, જે અહીંયા ચિત્રમાં લખેલું છે v1. ઓકે, તો તમને મિત્રો કરતા ખબર પડી, એટલે સબ્જેક્ટ વિશે ખબર પડી ગઈ, પછી v1 વિશે તમને ખબર પડી ગઈ. અને હવે આપણે જોવાનું છે યસ કે es કોને લગાવવાનું છે. યસ કે es તમારે ક્રિયાપદને લગાવવું પડે છે. દરેક ક્રિયાપદને યસ કે es લાગતો નથી. ઓકે, અમુક ક્રિયાપદને યસ લાગે છે અને અમુક ક્રિયાપદને es. હવે આ યસ કે es કોને લાગે છે તે આપણે પછી જોઈશું, અને આપણે અત્યારે જોવાનું છે કે યસ ક્યારે લગાવવાનું. જ્યારે સબ્જેક્ટમાં કોઈ વ્યક્તિનું નામ હોય, કાં તો પછી he she it હોય, એટલે સર્વનામ તૃતીય પુરુષ એકવચન માં જે આવે છે સર્વનામો he she it હોય, ત્યારે કાં તો પછી કોઈ વ્યક્તિનું નામ હોય તો તમારે હંમેશા યાદ રાખજો મિત્રો, તૃતીય પુરુષ એકવચન કાં તો કોઈ વ્યક્તિનું નામ હોય તો તમારે ક્રિયાપદને યસ કે es લગાવવાનું. ઓકે, યાદ રાખજો યસ અને es લગાવવાનું છે. અને હવે યસ ક્યારે લગાવવાનું છે, es ક્યારે લગાવવાનું એ તમને કહું છું. પહેલા es સમજી લેજો. જે ક્રિયાપદની છેલ્લે, જે ક્રિયાપદને અંતે o ox yes sh ઓકે ch શબ્દો આવતા હોય તો પહેલા શબ્દના અંતે તમારે es વાપરવાનું હોય છે. ઓકે, અને આના સિવાયના બધા જે શબ્દો છે એમાં તમારે es વાપરવાનું છે, યાદ રાખજો. ઓકે, આ થઈ ગયું આપણું એફર્મેટિવ, જેમાં આપણે સૂત્ર જોયું. સબ્જેક્ટ તમને ખબર પડી, વર્બ એટલે ક્રિયાપદ તમને ખબર પડી, પછી es તમને ખબર પડી. ઓકે, અને es માં તમે યસ ક્યારે અને es ક્યારે વાપરી શકો છો એ તમને ખબર પડી ગઈ. હવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? ઓબ્જેક્ટ એટલે કર્મ. એમાં તમે વસ્તુ પણ વાપરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે જે ક્રિયા કરો છો, હવે એ ક્રિયા માટે તમારે ઓબ્જેક્ટ એટલે કર્મની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ, તમારી ક્રિયા છે પીવાની. હવે તમે શું પીવો છો? તમે પીવાની જે વસ્તુ છે એ તમારે વાપરવાની છે. તમે પાણી લઈ શકો છો, જ્યુસ લઈ શકો છો, ઓકે, જે પણ છે. ઓકે, પીવાની ક્રિયા છે એટલે પીવાની વસ્તુ, ખાવાની ક્રિયા છે એટલે ખાવાની વસ્તુ. ઓકે, એવી રીતે તમે જે ક્રિયા તમે વાપરો છો એના રિલેટેડ તમારે કોઈ પણ ઓબ્જેક્ટ કે કર્મ તમે વાપરી શકો છો. ઓકે, હવે આપણે આ જે સૂત્રમાં જે શબ્દ આપેલા હતા, એક છે સબ્જેક્ટ, પછી છે ક્રિયાપદ એટલે વર્બ, પછી યસ અને છેલ્લે છે ઓબ્જેક્ટ. ઓકે, તો એનો અર્થ તમને ક્લિયર થઈ ગયો. હવે આપણે જોવાનું છે આ સૂત્ર પરથી આપણે વાક્ય કેવી રીતે બનાવી શકાય છે. ઓકે, જેમાં તમે જોઈ શકો છો સબ્જેક્ટ આપણે અહીંયા રોનક લીધું છે. ઓકે, પછી ક્રિયાપદ આપણે લીધું છે ઇટ્સ, એટલે રોનક શું કરે છે? ઇટ્સ એટલે ખાય છે. શું? જો v1 આપણે લઈ લીધું, v1 ઈટ છે બેટા. પછી છે યસ કે es માંથી આપણે અહીંયા યસ લેવું પડશે, કેમ કે આ શબ્દો અહીંયા નથી અંતે, એટલે તમારે યસ લેવાનું હોય. તો રોનક ઈટ્સ, હવે શું ખાય છે? તો એને કેરી બહુ પસંદ છે રોનકને, આપણે કેરી લખીએ. ઓકે, તો ઓબ્જેક્ટ આપણે લીધું છે મેંગો, તો રોનક ઈટ્સ મેંગો. એવી રીતે તમારે વાક્ય બનાવી શકાય છે. રોજની ક્રિયા છે. રોનક ઈટ્સ મેંગો, રોનક કેરી ખાય. હવે એની રોજની ક્રિયા છે એટલે લગે કે રોનક કેરી ખાય. ઓકે, તમે કોઈ પણ તમે શાળાએ રોજ જાઓ છો તો તમે આ સૂત્ર પરથી વાક્ય બનાવી શકો છો. કેવી રીતે? જો તમે સબ્જેક્ટ તમે લઈ શકો છો કે તમે હું રોજ શાળાએ જાઉં છું. વાક્ય કેવી રીતે બનાવી શકાય છે? સબ્જેક્ટમાં તમે આઈ લો તમારા માટે. ઓકે, તો આઈ, વર્બ લો તમે ગો,
હવે એને es કે es નહીં લાગશે. તમે કહેશો સર અહીંયા તો o છે તો તમારે es લગાવવું પડશે કેમ કે તમને કીધું o હોય તો તમારે es લગાવવાનો છે. ના, લગાવી શકો છો પણ ક્યારે? જ્યારે સબ્જેક્ટમાં તૃતીય પુરુષ એકવચન એટલે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે જ. આપણે અહીંયા I લીધું છે. I પ્રથમ પુરુષ છે એટલે તમારે અહીંયા yes કે es લગાવવાનું નથી. ઓકે, તો I ક્રિયાપદ છે go, એને es લગાવવાનું નહીં. તમારો ઓબ્જેક્ટ છે સ્કૂલ, અને તમારે જો શાળામાં તમે રોજ જાઓ છો તો કોઈ પણ સ્થળ હોય ને તમારે અહીંયા to લગાવવું પડે. I go to school, હું શાળાએ જાઉં છું. હું શાળાએ જાઉં એટલે રોજની ક્રિયા છે. તો આવા પ્રકારના વાક્યો માટે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકો છો. તો મિત્રો આજે આપણે જોયું ઓકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો હકારાત્મક. આ બરાબર ધ્યાનમાં રાખજો એટલે તમારે હવે નકારાત્મક વ્યવસ્થિત રીતે સમજ પડશે. હવે આપણે નકારાત્મક વાક્યો. નકારાત્મકમાં આ નકારાત્મક વાક્ય છે તમારે એક જ શબ્દ વધારે એડ કરવું પડે છે અને એ છે નોટ. એક આવડ વાક્ય થઈ ગયું. નકારાત્મક વાક્ય તમારે ના બોલવું પડે, તમે વધારે એક જ શબ્દ ઉમેરો છો ના. ઓકે, અહીંયા પણ તમારે નોટ એટલે ના ઉમેરવાનો છે. હેલ્પિંગ વર્બ તો દરેક કાળમાં તમારે વાપરવું જ પડે અને હંમેશા યાદ રાખજો કે નોટ 12 કાળમાં તમે જ્યારે પણ નોટ વાપરો છો 12 કાળમાં તમારે નોટ હેલ્પિંગ વર્બ પછી જ વાપરવું પડે છે. યાદ રાખજો મિત્રો, હેલ્પિંગ વર્બ પછી જ નોટ આવે છે એટલે તમારે ગાંઠ બાંધી દેવાની છે. ઓકે, તમારે જ્યારે પણ નોટ વાપરો તમે તો હેલ્પિંગ વર્બ પછી તમારે નોટ વાપરવાનો છે. અને બીજું એક યાદ રાખજો કે 12 કાળમાંથી 2 કાળ એવા છે જેમાં પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. મિત્રો 12 કાળમાંથી યાદ રાખજો કે આ 2 કાળ એવા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ કે જેમાં હકારાત્મક વાક્યોમાં સૂત્રમાં હેલ્પિંગ વર્બ આવતું નથી. ઓકે, આ 2 કાળમાં હેલ્પિંગ વર્બ આવતું નથી, એસેડિટિવ આવતું નથી. એફેરેટિવ તમે લઈ શકો છો. હકારાત્મક વાક્યોમાં હેલ્પિંગ વર્બ આવતું નથી, નકારાત્મકમાં આવે છે. ઓકે, અને પ્રશ્નાર્થકમાં પણ હેલ્પિંગ વર્બ એટલે સહાયકારી ક્રિયાપદ આવે છે. ઓકે, હકારાત્મકમાં આવતું નથી. આ 2 કાળ છે. બાકી આ 2 કાળ છોડીને 12 માંથી 10 કાળમાં તમારે બધા જ કાળમાં હેલ્પિંગ વર્બ આવે છે. હકારાત્મકમાં, નકારાત્મકમાં અને પ્રશ્નાર્થકમાં તો આવે જ છે. હકારાત્મકની વાત કરું છું. ઓકે, હવે નકારાત્મક વાક્યમાં અહીંયા સૂત્ર લખેલું છે સબ્જેક્ટ પ્લસ ડુડસ પ્લસ સબ્જેક્ટ. તો મિત્રો તમને ખબર પડી સબ્જેક્ટ એટલે શું. ઓકે, હવે ડુડસ જે છે એ હેલ્પિંગ વર્બ છે, સહાયકારી ક્રિયાપદ, જે ક્રિયાપદને સહાય આપે છે. ઓકે, એને સહાયકારી ક્રિયાપદ તરીકે ઓળખી શકાય છે. પછી આવે છે નકારાત્મક છે એટલે નોટ ઓબ્વિયસલી આવશે. ઓકે, પછી છે વર્બ એટલે ક્રિયાપદ, એનું પહેલું રૂપ, અને છેલ્લે આવે છે ઓબ્જેક્ટ એટલે કર્મ. એના વિશે આપણે ચર્ચા કરી. ઓબ્જેક્ટ એટલે શું? તમારા મનમાં કદાચ પ્રશ્ન આવી શકે છે સર અહીંયા es કે es હતું પણ અહીંયા તમે વાપર્યો નથી. તો મિત્રો આપણે વાપરેલું છે હેલ્પિંગ વર્બમાં આપણે ઓલરેડી અહીંયા es લખેલું છે. તો તમે કહો સર yes ક્યાં ગયું? તો yes એટલે નહીં વાપર્યું કેમ કે આ જે શબ્દ છે અહીંયા લખેલું છે આપણે હેલ્પિંગ વર્બમાં do, અને do માં છેલ્લે આવે છે o, અને o વાળો જો શબ્દ હોય તો એને લાગે છે es, એટલે આપણે અહીંયા es વાપરેલું છે, es આવેલો નથી. ઓકે, હવે આ બંને આપણે લખેલા છે do કે does. ઓકે, તો do does માં does ક્યારે વાપરવાનું? does જે છે તો yes વાળો છે એટલે તમારે does ક્યારે વાપરવાનું? તૃતીય પુરુષ એક વચન હોય ત્યારે, એટલે he she it હોય ત્યારે. જેવી રીતે આપણે અહીંયા yes તૃતીય પુરુષ એક વચન વાળા જે સબ્જેક્ટ હતા એને આપણે યુઝ કરતા હતા ક્રિયાપદને, એવી જ રીતે અહીંયા સબ્જેક્ટમાં કર્તામાં જો he she it એટલે તૃતીય પુરુષ એકવચની હોય તો ત્યારે તમારે does વાપરવાનો છે. એના સિવાય જે છે એટલે I we you તે ત્યારે તમારે do વાપરવાનો છે. ઓકે,
તો મિત્રો હવે આ થઈ ગયું આપણું સૂત્ર. આપણે વાક્ય બનાવીએ આના ઉપર. તો સબ્જેક્ટ આપણો એઝ યુઝ્યુઅલ છે રોનક. પછી આપણે ડુ ડઝ માંથી આપણે ડઝ લેવાનું છે, કેમ કે અહીંયા આપણે વ્યક્તિનું નામ લીધું છે અને નામ આવે છે તૃતીય પુરુષ એકવચનમાં, એટલે ડઝ. ઓકે. પછી નકારાત્મક છે એટલે નોટ આવી ગયું સૂત્ર મુજબ. અને V1 આપણો ઈટ છે, ઓબ્જેક્ટ આપણો મેંગો છે. ઓકે. વાક્ય આપણું બને છે રોનક ડઝ નોટ ઈટ મેંગો. રોનક ડઝ નોટ ઈટ મેંગો. રોનક કેરી ખાતો નથી. આ થઈ ગયું આપણું નકારાત્મક વાક્ય, સાદો વર્તમાન કાળ. ઓકે. હવે આપણે છેલ્લે જે છે એ છે પ્રશ્નાર્થક વાક્યો. મિત્રો પ્રશ્નાર્થક વાક્યો બનાવવાનું એ ઈઝી છે. જેવી રીતે આપણે નકારાત્મકમાં ફક્ત અને ફક્ત આપણે હેલ્પિંગ વર્બ પછી નોટ ઉમેરતા હતા, એવી જ રીતે આપણે પ્રશ્નાર્થક વાક્યોમાં હેલ્પિંગ વર્બ જે પ્રશ્નાર્થક સહાયકારી ક્રિયાપદ છે તો એને પ્રશ્નાર્થક વાક્યમાં આપણે સૌથી પહેલા એટલે શરૂઆતમાં લખવું પડે છે અને પછી જે આગળ જે છે એ એમને તમારે અહીંયા મૂકવું પડે છે. એટલે સબ્જેક્ટ આવી ગયું, V1 આવી ગયું અને ઓબ્જેક્ટ આવી ગયો. યસ કેમ નહીં લીધું? કેમ કે અહીંયા ડઝ માં ઓલરેડી વાપરેલું છે. બાકી સૂત્ર તો સેમ જ છે. પ્રશ્નાર્થક જો 12 પાડમાં તમારે મિત્રો યાદ રાખવાનું છે. 12 પાડમાં નકારાત્મકમાં એડિશનલ એક જ શબ્દ ઉમેરવાનો છે, એ નોટ. અને પ્રશ્નાર્થકમાં તમારે હેલ્પિંગ વર્બ શરૂઆતમાં મૂકવું પડે અને સબ્જેક્ટ બે નંબર ઉપર, એટલે હેલ્પિંગ વર્બ પછી તમારે સબ્જેક્ટ મૂકવું પડે. બધા જ પાડમાં સેમ સિસ્ટમ, સેમ કોન્સેપ્ટ છે, અલગ નથી. ઓકે, યાદ રાખજો. હવે સૂત્ર આપણે અહીંયા બનાવ્યું છે કે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હવે પ્રશ્નાર્થક છે એટલે પ્રશ્નચિહ્ન આવશે જ. ઓકે. તો મિત્રો આ સૂત્ર લખ્યું છે. સૂત્ર મુજબ આપણે હવે વાક્ય બનાવીએ. જેવી રીતે આપણે અહીંયા સબ્જેક્ટમાં રોનક છે એટલે તૃતીય પુરુષ એકવચની છે એટલે આપણે અહીંયા ડઝ વાપરવું પડે છે. અહીંયા આપણે ડઝ લખ્યા પછી તમે સબ્જેક્ટ લખો એટલે ડઝ રોનક થઈ ગયું. V1 આપણો છે ઈટ અને ઓબ્જેક્ટ આપણો છે મેંગો. પ્રશ્નચિહ્ન વાળું વાક્ય છે એટલે પ્રશ્નાર્થક વાક્ય છે એટલે પ્રશ્નચિહ્ન. ઓકે. આપણો વાક્ય બને છે મિત્રો ડઝ રોનક ઈટ મેંગો. ડઝ રોનક ઈટ મેંગો. રામ કેરી ખાય. હવે એ તો એને ખબર, પણ આપણે જોવાનું છે ટેન્સ. ઓકે. તો આપણો વાક્ય બને છે કે રોનક કેરી ખાય. ઓકે. એવી રીતે આપણે મિત્રો આવી રીતે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેમાં આપણે જોયું કે હકારાત્મક વાક્ય કેવી રીતે બનાવવાના, સૂત્ર જોયું, બરાબર, વાક્ય જોયું અને અર્થ પણ જોયું, અને બીજું વાક્ય કેવી રીતે આપણે બનાવી શકાય છે રોજ રોજના ડેલીના રૂટીનમાં તમારે જે વાક્ય બનાવવાના છે તમે આ કરો. વાક્ય જેટલા બોલશો, જેટલા તમે પ્રયત્ન કરશો મિત્રો, એટલું વધારે તમને આવડશે. એટલે વાક્ય બનાવતા રહો. સૂત્ર મુજબ તમારે વાક્ય બનાવવાનું છે. જેટલા વધારે વાક્ય બનાવશો, જેટલા વધારે વાક્ય બોલશો તમે, એટલી વધારે પ્રેક્ટિસ તમારી થશે અને એટલું વધારે તમારા માટે સારું છે. અને you already know that practice makes man perfect. ઓકે. જેટલું વધારે પ્રેક્ટિસ કરો એટલું વધારે તમને સમજણ પડશે. તો મિત્રો આપણે હકારાત્મક વાક્ય જોયા, નકારાત્મક વાક્ય જોયા અને પ્રશ્નાર્થક વાક્ય જોયા. તમારે ખાસ કરીને આ જે ટેબલ છે, આ જે કોષ્ટક છે તમારે યાદ રાખવાનો છે. ES કોને લાગીને તમારે યાદ રાખવાનું છે. ઓકે. અને ક્રિયાપદના ફોર્મ્સ જે છે એ તમારે યાદ રાખવાનું છે. જેટલા વધારે ક્રિયાપદ તમારા મોડે રહેશે મિત્રો એટલું વધારે વાક્ય તમે બનાવી શકો. તમને તમારી ક્રિયા જ નહીં આવડતી હશે, તમને ક્રિયા જ ખબર નહીં રહેશે તો તમે વાક્ય બનાવી શકશો નહીં. એટલે તમારે મેક્સિમમ જે રેગ્યુલર રૂટીનમાં વધારે રેગ્યુલર રૂટીનમાં જેટલા ક્રિયાપદો છે મિનિમમ તમારે એટલું મોડે કરવાનું છે. તમારી ક્રિયા વડે હોય તો તમે વાક્ય બનાવી શકો છો. ઓકે મિત્રો. તો તમને કંઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ બોક્સમાં તમે મને પૂછી શકો છો. ઓકે. આટલું આ કાર્ય જે છે પૂર્ણ કરી મેં તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.